ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે જે દાખલો ચલાવવાનો છું એ એક્ઝામ લક્ષી મોસ્ટ આઈએમપી. કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ કોચિંગ સેન્ટર હોય, એમાં આ દાખલો 5 માર્ક્સ કે 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં આવે જ. બહુ સુંદર દાખલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના દાખલો નથી આવડતો. એને સરસ તૈયાર કરવા માટે આજે તમારી જોડે છું. બેટા, આજનો આ સુંદર દાખલાને બહુ જ પ્રોપર રીતે સમજશો તો બહુ મજા આવશે. તૈયાર છીએ? એમ દળનો એક દડો એલ લંબાઈની વજન રહિત દોરી સાથે લટકાયો છે. નિમ્નતમ સ્થાન એ પાસે. આ સેન્ટર વિચાર. આ એલ લંબાઈની દોરી અને તમે આ જે લટકાયો છે બોલ. બોલો, આટલું તમારા માઇન્ડમાં રેડી હોવું જોઈએ. સર, ડન છે. હવે તમે આની ઉપર ધક્કો મારો છો અને એનો વેગ v0 છે. હવે આ પોતે જે ગતિ કરશે ને, એ ગતિ કરતો 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 આવું માર્ગ બનાવશે. એટલે આને એ બિંદુ કહીએ, આને બી, આને સી. તમારા માઇન્ડમાં પહેલા ડાયાગ્રામ તૈયાર કરો કે તમે આને જ્યારે ધક્કો મારો છો તો ધક્કો મારશે એટલે તમે જો શેપ હવે પરફેક્ટ દોરવાનો ટ્રાય કરો, તમે સમજી શકો. એટલે આવો ગોળ શેપ બનશે. બોલો, સહેજ આપણે એક્સ્ટ્રા બધું ભૂસી કાઢીએ એટલે તમને ક્લિયર દેખાય. આવો ગોળ શેપ બનવાનો છે. તો હું પર્સનલી એવું કહું કે આ દાખલાને સમજવા માટે પહેલા એ બિંદુ અને પછી સી બિંદુ સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એટલે હું આ દાખલામાં આવું બોલું છું. નંબર 1, સૌથી પહેલા નિમ્નતમ સ્થાન. સૌથી નીચા પોઈન્ટ ઉપર જતા રહીએ. અહીંયા દેખાય? સર, ડન. સર, નિમ્નતમ સ્થાન પાસે પહોંચો તો કુલ ઉર્જા બરાબર હંમેશા આ ત્રણેય પોઝિશન ઉપર લાવીશું. કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. સર, કયા બિંદુ પાસે છે? તો એ બિંદુ પાસે. સર, આને તમે ધક્કો મારશો, આની પાસે ગતિ ઉર્જા મેક્સિમમ આવશે ½ mv². સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવા જઉં છું mgh. પણ અહીંયા તો તમે જોઈ શકો છો, અહીંયા તો એની પાસે હાઈટ નથી. હાઈટ તો અહીંયા છે એટલે હાઈટ આવશે 0. એટલે તમારું આ પદ ગયું તો ઈ બરાબર ½ mv². બોલો, મારી પાસે આ પહેલી ઉર્જા મળી જવી જોઈએ. સડન જેવી ઉર્જા મળે ને દીકરાઓ, એવું તરત તમારે બળના કન્સેપ્ટ સમજવાના. તો બળના કન્સેપ્ટ હું અહીંયા લખીશ. કેમ? બધું એક જગ્યાએ મિક્સ નથી કરવું. બળ કયા બિંદુ પાસે? તો કે બિંદુ એ પાસે. હવે અહીં વિચારો કેટલા બળ લાગે? તો દોરીનું તણાવ બળ T, અધો દિશામાં વજન બળ mg. તો તમે શાંતિથી વિચારો, કયા બિંદુ પાસે? એ બિંદુ પાસે. વજન બળ બી લાગે છે, તણાવ બળ બી લાગે છે. અને હું એક નાનકડી વાત કરું તો જ્યારે આપણે એને ગોળ ફેરવીશું, ફરી બોલું છું, જ્યારે આપણે એને ગોળ ફેરવીશું ત્યારે એની ઉપર કેન્દ્રગામી બળ પણ લાગવાનું. તો તણાવ બળ T, કારણ કે આ ઉપર તરફ જશે એટલે આના પ્લસ લઈએ, mg નીચે, અને ગોળ ફરશે એટલે mv²/r. r ની જગ્યાએ લંબાઈ, વેગ v0. મને કહો, મેં બળ સરખાએ ખબર પડવી જોઈએ. અધો દિશામાં બળ mg, જાય છે પદાર્થ ઉપર, કારણ કે આ પદાર્થ ધક્કો મારશો એટલે આમ જશે, ધક્કો મારશો આમ જશે. તો ટી તણાવ બળ પોઝિટિવ ઉપરની દિશા, વજન બળ, અને ગોળ ફરે છે એટલે કેન્દ્રગામી બળ. બોલો, આટલું તમારા માઇન્ડમાં રેડી હોવું જોઈએ. સડન નિમ્નતમ સ્થાનની ઉર્જા પણ મળી ગઈ અને આ મળી ગયું. જતા રહીએ પાછા. હવે હું કહું બિંદુ સી પાસે. હવે વિચારીને કહેજો, તમે અત્યારે અહીં પહોંચી ગયા છો. હવે અહીંયા તો બિંદુ સી પાસે E બરાબર રૂલ્સ એક જ છે, K + U. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બહુ સરસ દાખલાને સોલ્વ કરીએ છીએ. સર, કુલ ઉર્જા એટલે EC. ગતિ ઉર્જાને લખવું છે તો ગતિ ઉર્જા ½ mv². કયા બિંદુ પાસે છે? સી પાસે. અને સ્થિતિ ઉર્જા તમે જોવા જાઓ તો આની બી લંબાઈ L, આની બી લંબાઈ L, તો +mg. ટોટલ લંબાઈ શું આવવાની?
ટોટલ લંબાઈ L પ્લસ L 12, ટોટલ લંબાઈ L પ્લસ L 12, ટોટલ લંબાઈ L પ્લસ L 12. બોલો મારા માઇન્ડમાં રેડી છે? ડન સર. માટે EC બરાબર હાફ MVC સ્ક્વેર પ્લસ 2mgl. સર ડન. જે બી સૂત્ર મળે છે તમે એને બોક્સ બનાવી દો એટલે તમને આઈડિયા આવે. સમીકરણ નંબર 2. મજાની વાત શું છે? આ દાખલો કેમ ટ્વિસ્ટ થવાનો છે હવે? કારણ કે જ્યારે બિંદુ C પાસે આવશે, બિંદુ C પાસે, ત્યારે સમજો અહીંથી દડો નીચે આવી જશે એટલે સીધી વાત છે કે એની પર તણાવ બળ 0 થઈ જવાનું. તણાવ બળ 0 થઈ જશે એટલે જેટલું બળ ઉપર લાગે એટલું જ બળ નીચે, એટલે કે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ વજન બળ. બોલો કેન્દ્રગામી બળ કેટલું છે એ જગ્યાએ? mv સ્ક્વેર અપોન L. ગોળ ફરે છે એટલે સેન્ટર તમારું અહીંયા છે. કેન્દ્રગામી બળ mv સ્ક્વેર અપોન r અને વજન બળ તમારું શું લખાશે? mg. ધ્યાનથી જુઓ, mm કટ તો vc સ્ક્વેર બરાબર gl. બોલો દેખાય છે બેટા? આને છાપી મારો મગજમાં. આ બ્લુ માર્કર એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એના આધારે જ દાખલો બનશે. જેવું તમને vc સ્ક્વેર મળી ગયું, ફરી બોલું છું કે અહીંયા કયા બળો સરખા થયા? વજન બળ અને કેન્દ્રગામી બળ. વજન બળ અને કેન્દ્રગામી બળ. તો હવે કિંમત આમાં મૂકી દઈએ એટલે તમારું કામ તૈયાર. હાફ m 2mgl. સર vc સ્ક્વેર ની જગ્યાએ એકલું gl લખી દઈએ. લસા લો બેટા. 2 દુ 4, 4 ને 1 5, તો 5/2 mgl. કયા બિંદુ પાસે મળી ગયું આપણને? C બિંદુ પાસે. ફરી કયા બિંદુ પાસે? C બિંદુ પાસે. રિપીટ, કયા બિંદુ પાસે? C બિંદુ પાસે. શું મળી ગયું? 5/2 mgl. રિપીટ, 5/2 mgl. પાકું કરી દો બેટા, 5/2 mgl. હવે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ તો ઉર્જા સંરક્ષણ એવું કહે છે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. દરેક બિંદુ પાસે ઉર્જા સમાન હોવી જોઈએ. સમાન હોય એટલે જો હું EA લખું તો EA બરાબર EC થાય. માટે હાફ mv0 સ્ક્વેર બરાબર 5/2 mgl. સર સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાઈ દીધા. m ઉડી ગયા, 2 ઉડી ગયા, તો v0 સ્ક્વેર બરાબર 5gl. માટે v0 બરાબર √5gl. ડન. બધી વસ્તુ બહુ મસ્ત છે, સમજજો. સર અહીં લખ્યું છે મહત્તમ ઊંચાઈએ સીટ ઢીલી પડે છે, ઢીલી પડે છે એટલે આપણે બાદ કર્યું. તો બી અને સી પાસે, તો હવે બી પાસેની વાત બાકી રહી. તો હવે તમને મેં આખી બધી વસ્તુ શીખવાડી. હવે તમારો વારો. ચલો આપણે હવે કયા બિંદુ પાસે વિચારીશું? બિંદુ બી પાસે. ચલો બી પાસે સેમ સ્ટાઇલ, જેમ ઉર્જાની વાત કરી ફરી ઉર્જાની વાત કરી દો બેટા. બિંદુ બી પાસે માર્કર વ્હાઈટ રાખીએ એટલે મસ્ત લાગે. સ્ટાર્ટ. E બરાબર k પ્લસ યુ. બી પાસે ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર અને યુની જગ્યાએ યુ સ્થિતિ ઉર્જા. જોઈ શકો છો આ આખી લાઈન ઉપર સ્થિતિ ઉર્જા સરખી જ આવશે. લંબાઈ L છે એટલે mgl. સર આ બી ડન. કયા બિંદુ પાસે મળી ગઈ બેટા? EB પાસે. હવે તમે મને જાતે કહો, જો તમે પરફેક્ટ દાખલાને સમજો, આ દાખલોનું બહુ જ વેલ્યુ છે. આ અને આ સરખાયું, કંઈક મળી ગયું. આ અને આ સરખાઈ દો તો ફરી વાર અહીં લખું છું. કયું સંરક્ષણ બેટા? ઉર્જા સંરક્ષણ. વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે એટલે દરેક બિંદુ પાસે ઉર્જા કેવી થાય? સરખી. તો એ બિંદુ પાસે જેટલી ઉર્જા હતી એટલી જ બી પાસે છે. મારે સી પાસે જોઈએ છે તો એટલી જ કોની પાસે હશે? સી પાસે. ચલો સી પાસેની ઉર્જા 5/2 mgl. સી પાસેની ઉર્જા હાફ mvb સ્ક્વેર પ્લસ mgl.
આને આમ લાવી દો ને તો 5/2 mgl માઇનસ mgl ઇઝ ઇક્વલ ટુ 1/2 mvb². લસા લઈ લઈએ બેટા તો 2 અહીં જશે, 3 માંથી સોરી લસા લો 2 અહીં ગયા, 5 માંથી 2 ગયા 3, તો 3/2 mgl ઇઝ ઇક્વલ ટુ 1/2 mvb². બોલો 2 કટ, mm કટ, તો vb² બરાબર 3mgl, સોરી m ઉડી ગયો છે, તો vb² બરાબર 3gl. કેમ શોધ્યા? કારણ કે તમને કીધેલું કે બી અને સી પાસેની ઝડપ શોધી કાઢો, મળી ગઈ. સરસ વાક્ય, જેના કારણે આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ મદદ હતી. તમારે કે બી અને કેસી શોધવાના છે અને પાછો બંનેનો ગુણોત્તર શોધવો છે. ચલો, બી પાસેની ગતિ ઉર્જા લખવા જઈએ તો હાફ mv², બી પાસે હાફ mv² સી પાસે. હાફ એમ ગયા. સર vb² કેટલા છે? તો vb² તૈયાર છે 3gl. vc² તૈયાર છે, vc², હા સર vc² તૈયાર છે gl. ઉડી ગયા. તો તમારી પાસે kb અને kc નો ગુણોત્તર આવી ગયો 3:1. બોલો, મસ્ત. કેટલો જોરદાર દાખલો. તમે દાખલાની ક્વોલિટી તો જુઓ ભાઈ. આ દાખલાની ક્વોલિટી એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આ દાખલો 4 પાર્ટમાં વહેંચવો પડે. 5 માર્ક્સનો દાખલો પૂછાશે જ, તમારા ત્યાં પૂછાવાનો જ છે, એટલા હદે આઈએમપી. પણ સર આની કોઈ શોર્ટ ટ્રીક આપો ને, તો જોજો સ્પેશિયલ તમારા માટે એક સરસ શોર્ટ ટ્રીક આપો. સર આ ગોળ માર્ગે ગતિ કરે છે આ દિશામાં? હા સર. હું જે બોલું ને બહુ જ શાંતિથી સમજજો, મજા આવશે. કયા બિંદુ હતા? એ, બી અને સી. ધક્કો ક્યાં માર્યો? સર ધક્કો નીચેના પોઈન્ટે માર્યો, અહીંયા માર્યો, તો અહીંયા 5, સૌથી ઉપર હોય ત્યાં 1, 1, 2, 3, 4, 5, આવા નામ આલી દીધા. 1, 2, 3, 4, 5. સર આ નામ એટલા માટે આપ્યા કે આ 1 તો √1gl, 3 √3gl, 5 √5gl. જો તમે સમજી ગયા હો ને તો તમારું કામ બહુ સુંદર થઈ ગયું. જો કઈ રીતે તમે આ મસ્ત વસ્તુને સમજી શકો છો, તો તમારું આ એ પાસેનો વેગ મળી ગયો. એ પાસેનો વેગ તમે શું લખેલો? v0. કોઈ વ્યક્તિ આટલી મહેનત કરીને જવાબ લાવે છે અને v0 આવ્યો. v0 એટલે જ va, જે તમને 1 જ સેકન્ડમાં મળી ગયું. મજા પડી ગઈ? ડન. કોઈ કે સર ટોપ એટલે આ સી, સૌથી ઊંચાની પાસે, √gl. સ્ક્વેરને સામે લઈ જાઓ, √gl. મસ્ત કામ. ચલો બી ને ટ્રેક કરો. બી ને શું લખાય? 3. તમારો બી નું ઝડપ અહીંથી બનાવી કાઢો, vb √3gl. જો તમને ટેકનિક આવડી, સર્કલ બનાવી દીધું, 1, 2, 3, 4, 5, તમારું કામ તૈયાર. બહુ મસ્ત દાખલો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. આખો દાખલો એક જ લેક્ચરમાં ચલાવું છું, કારણ કે આ દાખલો કરવો પડશે. 15 થી 10 મિનિટનો દાખલો છે, પણ સરસ લખીને કરજો બેટા.